Hello students, good afternoon. Myself Priya Thakkar, Standard 8, Subject ગુજરાતી. આજે આપણે કોમ્પો નિબંધ 1 સમજવાના છીએ અને નિબંધનું નામ છે જીવનમાં રમતગમતનું સ્થાન. તમને બધાને ખબર છે કે તમને બધાને રમવું એટલે કે પ્લેઇંગ બધાને ગમે છે, બરાબર? કોઈ એવું નથી કે જેને રમવું મજાક કે રમતના કોઈ પણ રમતગમતના વિશે બિલકુલ પણ નોલેજ પણ ના હોય અને બિલકુલ પણ ઇન્ટરેસ્ટ ના હોય, બરાબર? એવું કોઈ બાળક હોતું નથી. નાનપણથી જ ઘણા બાળકો તો એટલા બધા તોફાની હોય છે, એમના મમ્મી પપ્પા એટલું કમ્પ્લેન કરતા હોય છે કે મેમ મારો છોકરો તો સવાર બસ જમવાથી નીકળ્યો હોય જમીને તો પછી એને બીજી વાર સાંજનું જમવાનું પણ યાદ આવતું નથી ને બસ બહાર રમ્યા કરે છે, બરાબર ને? તો આપણે એટલું બધું એવું ખોવાઈ જવાનું રમતગમતમાં પણ નહીં, ભણવાનું બી થોડું ઘણું ખરું, પણ રમતગમતનું શું સ્થાન છે, શું હોવું જોઈએ સ્થાન આપણા જીવનમાં, એ આજે આપણે શીખીશું. તમારે ડેટ 8/12/2020 ટ્યુઝડે આ ડેટ મારીને તમારે કોમ્પો લખવાનો છે, નિબંધ. એમાં પ્રસ્તાવના આપેલી છે કે પહેલું, જીવનમાં રમતગમતનું સ્થાન. તો એના વિશે આપણે પહેલો પેરેગ્રાફ જોઈશું. આપણો પ્રસ્તાવના, જીવનમાં રમતગમતનું સ્થાન. આપણામાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આ કહેવત છે આપણી કે પહેલું સુખ તે જાતે નર્યા. તો એનો અર્થ શું થાય? તો પહેલું સુખ તે જાતે નર્યા મતલબ કે આપણું શરીર, આપણું તંદુરસ્તી શરીરની, તો સૌથી પહેલાં આપણે આપણા શરીર માટે વિચારવું જોઈએ. દરેકને એવું હોય છે, ખબર છે કે ઘણાને કામની એટલી બધી ઉતાવળ હોય, ઘણાને રમતની એટલી બધી ઉતાવળ હોય, બાળક હોય તો, કે પોતાના શરીરની તંદુરસ્તી વિશે ધ્યાન આપતા નથી. તો અહીંયા આપણને પહેલું કહેવામાં આવ્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવું જરૂરી છે. તમે જોઈ રહ્યા છો કે અત્યારે આપણે કેટલી ભયાનક બીમારીમાં લડી રહ્યા છીએ, કોરોના જેવી બીમારી, કે જ્યાં આગળ તમને એમ કહેવામાં આવે છે કે તમારી ઇમ્યુનિટી પાવર તમારો એ સક્ષમ જોઈએ. તો ઇમ્યુનિટી ક્યારે સક્ષમ થાય? આપણે સમય પ્રમાણે આપણું ભોજન લઈએ, સમય પ્રમાણે આપણે આપણું ભોજનમાં સલાડ છે, શાકભાજી છે કે બધી જ વસ્તુનો સમાવેશ જ્યારે કરતા હોઈએ, ફળાદીનો, ફ્રૂટ પણ જરૂરી બને છે, બરાબર? ઘણાને કેવું હોય છે કે ફ્રૂટ તરે આ તો મને ભાવતું જ નથી, બરાબર? રસોઈમાં તો જમવાનું તો બધાને સ્પાઇસી ફૂડ અત્યારે વધી ગયા છે. સ્પાઇસી ફૂડમાં લોકોને ખોરાક એવો થઈ ગયો છે કે પીઝા બર્ગરથી જ લોકો આનંદ મેળવી રહ્યા છે. તો જ્યારે તમારો જે બાજરીનો રોટલો અને જરૂરી એવા લીલોતરી શાક, આ બધી વસ્તુનો જો સમાવેશ તમારા રોજિંદા ખોરાકમાં તમે ના કરો તો તમને એનું ફળ પૂરેપૂરું મળે નહીં. અને તમારો શારીરિક વિકાસ જે થવો જોઈએ, માનસિક અને શારીરિક વિકાસ, એ બંને તમારા રોજિંદા આની પર આધારિત હોય છે, ખોરાક પર. એટલે તમારે તમારા તંદુરસ્તીનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. માત્ર અભ્યાસ કરવો, જ્ઞાન મેળવવું અને મનનો વિકાસ કરવો એ પૂરતા નથી. ઘણાને એવું હોય કે મારો છોકરો એટલો હોશિયાર છે ને, ફર્સ્ટ રેન્ક જ લાવે છે હંમેશા, બરાબર? તો એ ભણવામાં આગળ છે, ચલો માની લીધું આપણે કે અભ્યાસમાં એ 100% આગળ છે, પણ શું એની બીજી કોઈ પ્રવૃત્તિ જોવા જાઓ તો એમ કે એને ચલો એમ કે દોડાવો, તો ના ભાઈ, એ દોડમાં તો આગળ ના આવી શકે. ભાઈ એને ક્યાંક આગળ બહાર જ મોકલો કે ચલો આટલી ઉંમરનો છે, 10 વર્ષનો છે કે 12 વર્ષનો છે, એને ક્યાંક બહાર કંઈક વસ્તુ ખરીદવા મોકલો, તો ના બીવે છે. તો એની શારીરિક શક્તિ ને માનસિક શક્તિ બધી જ ખીલવવી જરૂરી હોય છે. અને એના માટે જ કીધું છે કે તમારી સેહતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મનનો વિકાસ કરવો એ પૂરતું નથી. તમારું મન વિકસાવો, તમે થોડું જ્ઞાન મેળવી લો, અભ્યાસ કરી લો, પણ તમારી શારીરિક શક્તિ એ તમારા તંદુરસ્તી પર પણ આધાર રાખે છે. અ સાઉન્ડ માઇન્ડ ઇન અ સાઉન્ડ બોડી. એ સાઉન્ડ માઇન્ડ ઇન અ સાઉન્ડ બોડી કહેવાનો મતલબ શું છે? મગજ શક્તિ ખીલવવા માટે પણ શારીરિક કસરતની જરૂર છે. તમને ખબર છે ને, ક્યારેક તમારું મગજ, તમારું માનસિક, તમે
માનસિક તમે સ્ટેબલ નથી હોતા ને, તમે વિચાર શક્તિ તમારી એટલી બધી સક્રિય બનાવી દેતો તો તમારું આપોઆપ તમારી ફિઝિકલ કન્ડિશન પર ફરક પડે છે, બરાબર ખરું ને? અને ક્યારેક તમારી ફિઝિકલ કન્ડિશન એવી હોય છે કે તમને તકલીફ છે, તમને કોઈક સામાન્ય રોગ થયો છે, ચલો એ મટી પણ જવાનો છે, તો પણ તમારા મગજ પર કેવી અસર રહે છે એની, બરાબર છે? તમે કોઈ બી, આ તો કોરોનાને જવા દો, કોઈ બી નાની એવો રોગ આવ્યો હોય અને જે તમને થયો હોય, તમને ખબર છે કે આ 15 દિવસ મારે આ રોગ સામે લડવાનું છે, તો એ માનસિક શક્તિ તમારી કેવી થઈ જાય છે? નબળી પડતી જાય છે. એમ થાય છે કે હવે એ શક્તિ ખીલવવા હું શું કરું, બરાબર? તો શારીરિક અને માનસિક એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર? સેકન્ડ પોઈન્ટ આપણો જોવા જઈએ તો વ્યક્તિગત લાભ. રમતગમતના સ્થાનથી વ્યક્તિગત લાભ શું છે? તો જીવનમાં રમતગમતનું સ્થાન હવે તો આપણે પણ સ્વીકારીએ છીએ કે અભ્યાસના પાઠો કરતાં શાળાની રમતો ઓછી થતી છે, બરાબર છે? રમતગમતના સ્થાન કરતાં શાળાની રમત કરતાં અગત્ય નથી. આપણે વિચારીએ છીએ કે પાઠો કરતાં શાળાની રમતો પણ ઓછી અગત્ય નથી. તમે અત્યારે જુઓ છો કે આપણે અધર એક્ટિવિટી પણ જ્યારે વધારે થતી હોય છે. દરેક સ્કૂલમાં તમે જોશો કે જેટલા ભણવાના લેક્ચર હોય છે ને એની સાથે અધર એક્ટિવિટી પણ ચાલતી હોય છે, બરાબર? કેમ એવું હોય છે? કારણ કે એમનું કહેવાનો મતલબ એ છે કે તમારે અત્યારે હાલમાં હવે એવું થઈ ગયું છે કે અધર એક્ટિવિટી કરવી જરૂરી છે, બરાબર છે? આપણે ત્યાં તો બચપણથી જ રમતગમતને મહત્ત્વ અપાય છે. આપણા ત્યાં તો, આપણા ભારતમાં તો બચપનથી જ રમતગમતને ખૂબ જ મહત્ત્વ અપાતું જોવા મળે છે. બાળક નાનું હોય ત્યારથી જ તેને રમત રમવાની ટેવ પડે છે. એકવાર શાળાએ જતું થાય પછી તો ભણવા કરતાં રમવામાં તેને વધુ રસ જાગૃત થાય છે. બાળક હોય નર્સરીમાં તમે એને મૂકો તો પહેલું 4 દિવસ તમને ખબર હોય ને તો એ ટીચરો શું કરાવશે? એને રમાડશે, બરાબર? એના માટે નાના હોય, નાની લપસણી, સ્લાઇડ, સ્વિંગ્સ, હિંચકા, એવું બધું હોય ને ત્યાં આગળ એ લોકોને 2-3 કલાક ગાળવાનું કહે અને એમની સાથે ટીચરો રહે તો છોકરાઓ એમની સાથે અટેચ થઈ જાય છે. અને એમ કરતાં જ પછી 4 થી 5મો દિવસ આવે ત્યારે ધીરે ધીરે એ શીખવાડવાનો, ABC શીખવાડવાની સ્ટાર્ટ કરે છે. સીધું જ કોઈ બી બાળકને અભ્યાસ શીખવાડતા નથી. અને એમ કરતાં બાળક ધીરે ધીરે સ્કૂલે જતાં ટેવાઈ જાય છે અને પછી શાળાએ જતું ટેવાતા પછી એને રમતગમત સાથે પણ એટલી જ અટેચમેન્ટ રહે છે અને ભણવા કરતાં પણ એને રમવામાં વધારે રસ જાગૃત થાય છે. વળી શાળામાંથી જ તેને ઇન્ડોર અને આઉટડોર ગેમ શીખવામાં આવે છે. ઇન્ડોર ગેમ કઈ અને આઉટડોર ગેમ કઈ? ઇન્ડોર ગેમ એટલે એવું કે જે આપણે આપણા શાળામાં ક્લાસમાં બેસીને પણ રમી શકીએ એને ઇન્ડોર કહેવાય. આપણા ઘરમાં બેસીને રમીએ એને ઇન્ડોર ગેમ કહેવાય. અને આઉટડોર ગેમ એટલે કે તમને બહાર ટીચર ક્રિકેટ, ફૂટબોલ, આવા બધા જે ગેમ બહાર રમાડે ટીચર એને કહેવાય આઉટડોર ગેમ. અને ઘરમાં બેસીને તમે કેરમ કે લૂડો કે એવી કોઈ ગેમ રમો એને ઇન્ડોર ગેમ કહેવાય. અને શાળામાં સાધનો પૂરતા હોય છે. અને શાળામાં શું હોય છે? આવા બધા સાધનો આપણા માટે પૂરતા હોય છે, લિમિટેડ હોય છે. વ્યક્તિગત લાભ. તો આપણું થર્ડ પોઈન્ટ છે વ્યક્તિગત લાભ. વ્યક્તિગત લાભ એટલે તો ઓલિમ્પિક સ્પર્ધા દર 4 વર્ષે વિશ્વ કોઈ એક શહેરમાં યોજાય છે. ઓલિમ્પિક સ્પર્ધા તમને ખબર હોય તો અત્યારે કેટલી બધી સ્પર્ધાઓ યોજાતી હોય છે, બરાબર ને? તો તેની ભવ્ય તૈયારીઓ પણ ચાલે છે. 1980નો મોસ્કો મહોત્સવ ભારતના હોકી ખેલાડીઓ માટે યાદગાર બની ગયો હતો. 1982માં એશિયાડ રમતોત્સવ પણ એવો જ યાદગાર બની ગયો. આ રમતોત્સવ દરમિયાન લાખો દર્શકો દિવસોના દિવસો પોતાના કામકાજ છોડી કલાકોના કલાકો સુધી પોતાના પ્રિય ખેલાડીને બિરદાવવા બેસી રહે છે. આજે બધી ઓલિમ્પિક ગેમ રમાતી હોય છે એમાં કબડ્ડીનું સ્થાન એટલું બધું આગળ આવી ગયું હતું કે હોકીનું પણ એટલું બધું આગળ આવી ગયું હતું કે લોકો આવી રીતે યાદગાર બની જાય છે. એવી રીતે એનો રમતોત્સવ ઉજવે છે. એના પછીનો ટૉપિક છે આપણામાં કૌશલ્યોનું ઘડતર.
કૌશલ્યનું ઘડતર એટલે ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તૈયાર તો પોતાના દેશમાં ઘર આંગણે જ થવું પડે છે. રમતો રમી સમય પસાર કરી શકાય, મનને પ્રવૃત્તિમાં રાખી શકાય અને આનંદ પણ મેળવી શકાય. ક્રિકેટ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી સાંઘિક રમતોમાં ભાગ લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવી શકાય છે. ક્રિકેટમાં સચિન તેંડુલકર, ચેસમાં વિશ્વનાથ આનંદ જેવા રમતવીરો બની શકાય. કહેવામાં આવ્યું છે કે આ બધી રીતે આપણે પ્રવૃત્તિમાં આગળ વધીએ તો કઈ કઈ રમતો છે તો ક્રિકેટ, હોકી, ફૂટબોલ વગેરેમાં, બાસ્કેટબોલ, વોલીબોલ વગેરેમાં સાંઘિક રમતોમાં આપણે ભાગ લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણે આગળ વધી શક્યા છીએ. અને એ રીતે જો આગળ વધીએ તો ક્રિકેટમાં સચિન તેંડુલકર અને ચેસમાં વિશ્વનાથ આનંદ. બરાબર છે? વિશ્વનાથ આનંદ તમારે અહીંયા આગળ પોઈન્ટ આઉટ કરવાનું છે. જેવા રમતવીરો બની શકાય. તો આપણે એવા રમતવીરો બનાવવાનું આપણને કહેવામાં આવ્યું છે કે સચિન તેંડુલકર અને ચેસમાં વિશ્વનાથ આનંદ જેવા રમતવીરો બનવા જોઈએ. પછીનો પોઈન્ટ છે આપણો શોખની કેટલીક મર્યાદા. બરાબર છે? તો ક્રિકેટની તો વાત જ ન પૂછો. વન ડે ક્રિકેટ રમાતી હોય કે ટેસ્ટ હોય તે સમયગાળા દરમિયાન લોકો ક્રિકેટમય બની જાય છે. સમય સ્થળનું ભાન ભૂલી માત્ર ક્રિકેટ જ તેમને આનંદિત બનાવી મૂકે છે. અતિ સર્વત્ર વર્જ્યંતે, વધારે પડતી રમતો અને તેના તરફનું ઘેલું પણ યોગ્ય નથી. બરાબર? એમ કહેવા માંગે છે કે તમારો શોખ હોવો જોઈએ ક્રિકેટ જેમ કે આ રમત માટે, પણ શોખની કંઈક મર્યાદા હોય છે. તમને એમ કહેવામાં આવે કે શોખ માટે જઈને તમે રમો તો તમે ક્રિકેટમાં એટલા બધા બની જાઓ કે માત્ર ક્રિકેટ જ તમારો આનંદિત કરી મૂકે તમને. બરાબર છે? તો એ વસ્તુ ખોટી છે. એટલે કે એ તરફનું તમારું ઘેલું એ ખોટું સાબિત થાય છે. તમારી ઘરની તમારી જવાબદારીઓ હોય છે, આ છે તે છે, તો તમે ક્રિકેટ માટે એટલા બધા પણ શોખથી એટલા બધા વંચિત ના રહી જવા જોઈએ કે તમે એના માટે કંઈ પણ કુરબાનીઓ આપી દો. તમારે દરેક વસ્તુ દરેક વસ્તુ લિમિટમાં સારી. એવી રીતે અતિ સર્વત્ર વર્જ્યંત એટલે વધારે પડતી રમતો અને તેના તરફનું ઘેલું એ પણ યોગ્ય નથી. લાસ્ટ આપણો પેરેગ્રાફ છે ઉપસંહાર. ઉપસંહાર એટલે શું? તો ગેરફાયદાની સાથે રમતગમતના ફાયદા પણ છે. શિસ્ત અને સહકાર જેવા ગુણો વિકસે છે, ચારિત્ર્ય ઘડાય છે, ખેલદિલીના પાઠો પણ શીખવાય છે, વ્યક્તિમાં હિંમત, ધીરજ, બુદ્ધિની ચપળતા આવે છે. અભ્યાસ, હિંમત અને રમતને સરખું મહત્ત્વ આપવું જોઈએ. આપણે કહેવામાં આવે છે કે ગેરફાયદાની સાથે રમતગમતના ફાયદા પણ છે. શિસ્ત અને સહકાર જેવા ગુણો વિકસે છે. એમ કે જે ગેરફાયદાની સાથે આપણને ફાયદા પણ છે. આપણી શિસ્ત, ડિસિપ્લિન અને સહકાર જેવા ગુણો આપવામાં આવે છે. ચારિત્ર્ય આપણું ઘડાય છે, આપણું કેરેક્ટર ખીલે છે. ખેલદિલીના પાઠો પણ શીખાય છે. વ્યક્તિમાં હિંમત, ધીરજ, બુદ્ધિ અને ચપળતા આવે છે. અભ્યાસ અને રમતને સરખું મહત્ત્વ આપવું જોઈએ. જીવનની રમત રમવાની કળા આપણે રમતોના મેદાન પર જ શીખીએ છીએ. તો આપણે આ બધું કહેવા માંગે છે કે રમતમાં જીવનમાં પણ કેટલીક આપણી અગત્યની રમતો આપણે રમવાની હોય છે. તો એનું પણ આપણે ક્યારે શીખીએ છીએ? તો આમાં રમતોમાં મેદાન પરથી જ આપણે શીખીએ છીએ. તો આપણને આ નિબંધ દ્વારા એ જણાવવામાં આવ્યું છે ખાસ કે તમારે તમારા શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસને બધી જ વસ્તુ જરૂરી હોય છે. અને એના માટે તમારી તંદુરસ્તી પણ જરૂરી હોય છે. અને એના માટે તંદુરસ્તીની સાથે સાથે તમારામાં રેગ્યુલરિટી એટલે કે તમારી નિયમિતતા એ જરૂરી હોય છે. અને તમારા શોખ એવા ના હોવા જોઈએ કે તમે ગાંડા બની જાઓ. ગાંડાતુર બનીને તમે કંઈક વસ્તુ કરો, કોઈ બી વસ્તુનો શોખ પૂરો કરો, એ ખોટું છે. બરાબર? દરેક વસ્તુ જેમ લિમિટ સારી એમ લિમિટમાં રહીને આપણે આપણા શોખ પૂરા કરવા જોઈએ અને લિમિટમાં રહીને જ શીખવું જોઈએ. તો અહીંયા આગળ આપણને જે રમતગમતના વિશેના સ્થાન માટેનો જે કોન્ટો આપેલો છે
એ તમારે તમારી કોમ્પોની નોટબુકમાં લખવાનો છે અને ખાસ કરીને તારીખ તમારે મારવાની છે 8/12/2020 ટ્યુઝડે. અને આ જ રીતે હું તમને આના પિક મોકલી દઈશ 8C ગ્રુપમાં. તમારે એમાંથી ફોટો જોઈ અને તમારે તમારું કમ્પ્લીટ કરવાનું છે. દરેક સબ્જેક્ટ તમારે કમ્પ્લીટ કરવાના હોય છે. એમાં ગુજરાતી બી ખાસ તમે કમ્પ્લીટ કરશો, બરાબર. કોમ્પોની નોટબુકમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે.